5 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 20 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 20 દેડકા દેવની કથા શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ। એક સમયે નૈમિષારણ્યમાં મહર્ષિ શૌનક અને અન્ય ઋષિમુનિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે સૂતજી, પુરુષોત્તમ માસમાં અનેક જીવોને ભગવાનની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થઈ છે। કોઈ પશુ, કોઈ પક્ષી અને કોઈ સામાન્ય મનુષ્ય પણ આ માસના પ્રભાવથી ઉદ્ધાર પામ્યો છે। હવે અમને એવી કોઈ અદ્ભુત કથા સંભળાવો કે જેમાં એક નાનકડા જીવને ભગવાનની કૃપાથી દિવ્ય સ્થાન પ્રાપ્ત થયું હોય। સૂતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે અત્યંત શુભ પ્રશ્ન પૂછ્યો છે। આજે હું તમને દેડકા દેવની પવિત્ર કથા સંભળાવું છું। આ કથા સાંભળવાથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને ભગવાન પુરુષોત્તમ પ્રત્યે અડગ ભક્તિ ઉત્પન્ન થાય છે। પ્રાચીન સમયમાં ગંગાના કિનારે સુંદરપુર નામનું એક ગામ હતું। ગામમાં ધર્મદેવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તેઓ અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમની પત્ની સુશીલા પણ પતિવ્રતા અને ધર્મપ્રાયણ હતી। બંને પતિ પત્ની દરરોજ સવાર સાંજ ભગવાનનું સ્મરણ કરતા, ગરીબોને દાન આપતા અને સત્સંગ કરતા। પરંતુ એક દુઃખ તેમને સતત સતાવતું હતું। લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું। એક દિવસ બંનેએ વિચાર્યું, અમે ભગવાનની ભક્તિ તો કરીએ છીએ, પરંતુ કદાચ અમારા પૂર્વજન્મના કોઈ કર્મના કારણે આ દુઃખ ભોગવવું પડે છે। તેમણે નક્કી કર્યું કે પુરુષોત્તમ માસ આવે ત્યારે સંપૂર્ણ નિયમપૂર્વક વ્રત, જપ, તપ અને દાન કરશે। સમય પસાર થતો ગયો। થોડા મહિનાઓ પછી અધિક માસનો પ્રારંભ થયો। સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો। મંદિરોમાં કીર્તન થવા લાગ્યા। ગંગાઘાટ પર સ્નાનાર્થીઓની ભીડ ઉમટી પડી। ધર્મદેવ અને સુશીલાએ પણ સંકલ્પ કર્યો, આ સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન અમે નિયમપૂર્વક ઉપવાસ, પૂજા અને ભગવાનના નામનું સ્મરણ કરીશું। દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બંને ગંગા સ્નાન કરતા, પછી શ્રીહરિની પૂજા કરતા અને સાંજે કથા કીર્તનમાં જોડાતા। એક દિવસ ગંગા સ્નાન માટે જતા હતા ત્યારે રસ્તામાં તેમને એક નાનું તળાવ દેખાયું। તે તળાવમાં અસંખ્ય દેડકાં રહેતા હતા। ધર્મદેવનું ધ્યાન એક વિશેષ દેડકા પર ગયું। તે દેડકો બીજા દેડકાં કરતાં અલગ લાગતો હતો। જ્યારે પણ મંદિરની ઘંટ વાગતી ત્યારે તે પાણીમાંથી બહાર આવી મંદિર તરફ મોઢું કરીને શાંતિથી બેસી જતો। ધર્મદેવે આ દૃશ્ય અનેક દિવસ સુધી જોયું। તેમને આશ્ચર્ય થયું, આ સામાન્ય દેડકો નથી, તેમાં કોઈ વિશેષતા અવશ્ય છે। એક દિવસ તેઓ મંદિરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તે દેડકો ધીમે ધીમે તેમની પાછળ આવવા લાગ્યો। ધર્મદેવે તેને પ્રેમથી કહ્યું, હે જીવ, તું કોણ છે? તારા વર્તનમાં કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું લાગે છે। આ સાંભળતાં જ દેડકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। ધર્મદેવ આશ્ચર્યચકિત થઈ ગયા। સામાન્ય દેડકો આ રીતે ભાવ વ્યક્ત કરી શકે તે શક્ય નહોતું। તેમણે મનમાં ભગવાનનું સ્મરણ કર્યું। ત્યારે અચાનક આકાશમાંથી દિવ્ય વાણી સંભળાઈ, હે ધર્મદેવ, આ સામાન્ય દેડકો નથી, આ પૂર્વજન્મનો એક મનુષ્ય છે, જે પોતાના કર્મોના કારણે દેડકાની યોનિમાં જન્મ પામ્યો છે। ધર્મદેવ અને સુશીલા બંને આશ્ચર્યમાં પડી ગયા। તેમણે વિનમ્રતાથી પ્રાર્થના કરી, હે પ્રભુ, આ જીવનું રહસ્ય અમને જણાવો। દિવ્ય વાણી બોલી, સમય આવે તેનું રહસ્ય પ્રગટ થશે। તમે માત્ર તેના પર દયા રાખો અને તેને ભગવાનનું નામ સંભળાવતા રહો। ત્યારથી ધર્મદેવ દરરોજ તે દેડકાને શ્રીકૃષ્ણ, નારાયણ, પુરુષોત્તમ નામ સંભળાવતા। આશ્ચર્યની વાત તો એ હતી કે દેડકો પણ શાંતિથી બેસીને તે નામો સાંભળતો। દિવસો પસાર થતા ગયા। દેડકામાં અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યું। તે હવે અન્ય દેડકાંની જેમ કૂદાકૂદ કરતો નહોતો। જ્યારે પણ ભજન થતું ત્યારે મંદિરની નજીક આવીને બેસી જતો। ગામના લોકો પણ તેને દેડકા દેવ કહીને બોલાવવા લાગ્યા। એક દિવસ ગામમાં એક મહાત્મા પધાર્યા। તેમણે દેડકાને જોયો અને તરત જ ધ્યાનમાં લીન થઈ ગયા। થોડા સમય પછી આંખો ખોલીને બોલ્યા, આ જીવ સામાન્ય નથી, તેનું પૂર્વજન્મ અત્યંત રહસ્યમય છે। ગામલોકો ઉત્સુક બની ગયા। ધર્મદેવે વિનંતી કરી, હે મહાત્માજી, કૃપા કરીને અમને તેનું રહસ્ય જણાવો। મહાત્મા બોલ્યા, આગામી એકાદશીના દિવસે તેનું સમગ્ર રહસ્ય પ્રગટ થશે। આ સાંભળીને સમગ્ર ગામમાં ઉત્સુકતા છવાઈ ગઈ। દેડકા દેવની કથા શું હતી? તે પૂર્વજન્મમાં કોણ હતો? તેને દેડકાની યોનિ કેમ મળી? અને પુરુષોત્તમ માસમાં તેના જીવનમાં કયો ચમત્કાર થવાનો હતો? 5 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 20 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 20 દેડકા દેવની કથા ભાગ 2 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ।
એકાદશીનો પવિત્ર દિવસ નજીક આવતો ગયો. સમગ્ર સુંદરપુર ગામમાં એક જ ચર્ચા હતી, દેડકા દેવનું રહસ્ય શું છે? ધર્મદેવ, સુશીલા અને ગામલોકો આતુરતાપૂર્વક તે દિવસની રાહ જોઈ રહ્યા હતા. એકાદશીની વહેલી સવારે ગંગાઘાટ પર હજારો ભક્તો એકત્ર થયા. સૌએ પવિત્ર સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમની આરાધના કરી. મહાત્માજી પણ ત્યાં પધાર્યા. તેમણે સૌને તળાવના કિનારે ભેગા થવા કહ્યું. દેડકા દેવ પણ ધીમે ધીમે પાણીમાંથી બહાર આવ્યા અને મહાત્માજીના ચરણો પાસે શાંતિથી બેસી ગયા. મહાત્માજીએ આંખો બંધ કરીને દિવ્ય ધ્યાન શરૂ કર્યું. થોડા સમય પછી તેમણે કહ્યું, હે ગામ લોકો, આજે હું આ જીવનું પૂર્વજન્મનું રહસ્ય જણાવું છું. આ દેડકો પૂર્વજન્મમાં દેડકો નહોતો, પરંતુ દેવશર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ હતો. સૌ આશ્ચર્યમાં પડી ગયા. મહાત્માજી આગળ બોલ્યા, દેવશર્મા અત્યંત બુદ્ધિશાળી અને શાસ્ત્રોના જાણકાર હતા. લોકો દૂર દૂરથી તેમની પાસે જ્ઞાન મેળવવા આવતા હતા, પરંતુ જ્ઞાન સાથે તેમના હૃદયમાં અહંકાર પણ વધી ગયો હતો. દેવશર્મા વિચારતા, મારા જેવો વિદ્વાન આખા પ્રદેશમાં કોઈ નથી. ધીમે ધીમે તેઓ વિનમ્રતા ભૂલી ગયા. એક દિવસ એક વૃદ્ધ સંત તેમના ઘરે આવ્યા. સંતે પાણી માંગ્યું, પરંતુ દેવશર્માએ તિરસ્કારથી કહ્યું, હું શાસ્ત્રજ્ઞ છું, મારા પાસે સમય નથી, તમે બીજા કોઈના ઘરે જાઓ. સંતે ફરી વિનંતી કરી, બેટા, હું વૃદ્ધ છું, મને માત્ર થોડું પાણી આપ. પરંતુ અહંકારમાં અંધ બનેલા દેવશર્માએ તેમને અપમાનિત કરીને ત્યાંથી હાંકી કાઢ્યા. સંત દુઃખી થયા. તેમણે કહ્યું, જ્ઞાન વિનમ્રતા વગર વ્યર્થ છે. તારા અહંકારનું ફળ તારે ભોગવવું પડશે. આટલું કહી સંત ચાલ્યા ગયા. સમય જતાં દેવશર્માનું અહંકાર વધુ વધતું ગયું. તેઓ ગરીબોને અપમાનિત કરતા, ભક્તોને નીચા ગણતા અને પોતાને સર્વશ્રેષ્ઠ માનતા. એક દિવસ તેઓ એક સત્સંગમાં ગયા. ત્યાં એક સાધુ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વર્ણવી રહ્યા હતા. સાધુએ કહ્યું, આ માસમાં ભગવાનનું નામ લેતાં પણ અસંખ્ય પાપો નષ્ટ થાય છે. દેવશર્મા હસવા લાગ્યા. તેમણે કહ્યું, માત્ર નામ લેવાથી મુક્તિ મળે, આ તો અજ્ઞાનીઓની વાત છે. સાધુએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેવશર્માએ તેમની પણ નિંદા કરી. ત્યારે સાધુએ ગંભીર સ્વરે કહ્યું, હે બ્રાહ્મણ, તું જ્ઞાનના અહંકારમાં ભગવાનની મહિમાનો અપમાન કરી રહ્યો છે. જો તું પસ્તાવો નહીં કરે તો તારે નીચી યોનિમાં જન્મ લેવો પડશે. દેવશર્માએ તેમની વાતને અવગણી દીધી. થોડા વર્ષો પછી તેમનું મૃત્યુ થયું. યમદૂતો તેમને યમલોકમાં લઈ ગયા. ત્યાં તેમના સારા અને ખરાબ કર્મોનો હિસાબ થયો. જ્ઞાન અને દાનના પુણ્ય ઘણા હતા, પરંતુ અહંકાર, સંતોની નિંદા અને ભક્તોના અપમાનના પાપ પણ અત્યંત ગંભીર હતા. ધર્મરાજાએ નિર્ણય કર્યો, આને દેડકાની યોનિ પ્રાપ્ત થશે, પરંતુ પૂર્વજન્મના થોડા પુણ્યના કારણે તેને ભગવાનના નામ પ્રત્યે આકર્ષણ રહેશે. આ રીતે દેવશર્માનો જન્મ તળાવમાં દેડકા તરીકે થયો. દેડકા રૂપે જન્મ્યા પછી પણ તેના અંતરમાં ભક્તિના સંસ્કાર જીવંત હતા. જ્યારે પણ મંદિરની ઘંટ વાગતી, ત્યારે તેના હૃદયમાં અજાણી શાંતિ અનુભવાતી. તેથી તે મંદિર તરફ મોઢું કરીને બેસી જતો. જ્યારે પણ હરિનામ સંકીર્તન થતું, ત્યારે તેને આનંદ અનુભવાતો. પરંતુ તેને પોતાનું પૂર્વજન્મ યાદ નહોતું. એક દિવસ પુરુષોત્તમ માસ શરૂ થયો. આ માસના પવિત્ર પ્રભાવથી તેના અંતરમાં રહેલા પૂર્વજન્મના સંસ્કારો જાગૃત થવા લાગ્યા. ભગવાનની કૃપાથી તે ધર્મદેવના સંપર્કમાં આવ્યો. ધર્મદેવ દરરોજ તેને હરિનામ સંભળાવતા. જેમ જેમ ભગવાનનું નામ તેના કાનમાં પડતું, તેમ તેમ તેના હૃદયના પાપો ધોવાતા જતા. મહાત્માજીએ કહ્યું, આ જ કારણ છે કે આ દેડકો સામાન્ય દેડકો નથી. તે પોતાના ઉદ્ધારની અંતિમ યાત્રા પર છે. આ સાંભળીને સૌના હૃદયમાં ભક્તિ જાગી. ધર્મદેવની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, આ જીવ પર કૃપા કરો. એ જ સમયે આકાશમાં ઘંટનાદ સંભળાયો. સુગંધિત પવન વહેવા લાગ્યો. દેડકા દેવ શાંતિથી ભગવાનના મંદિર તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મહાત્માજીએ કહ્યું, આજથી તેનું જીવન બદલાવા જઈ રહ્યું છે. દેડકા દેવને પોતાના ભૂતકાળની ઝાંખી દેખાવા લાગી. તેમને યાદ આવવા લાગ્યું કે તેઓ દેવશર્મા હતા. તેમને પોતાના અહંકાર પર પસ્તાવો થવા લાગ્યો. તેમણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, મને ક્ષમા કરો. આગામી દિવસોમાં શું બન્યું? શું દેડકા દેવને સંપૂર્ણ પૂર્વજન્મ યાદ આવ્યું? શું ભગવાન પુરુષોત્તમ તેમના પર પ્રસન્ન થયા, અને શું તેમને દેડકાની યોનિમાંથી મુક્તિ મળી? જય શ્રી પુરુષોત્તમ ભગવાન.